ઝેનઝી શબ્દ હમણાં ઘણા સમયથી મિત્રો પ્રચલિત થયો છે અને લોક જુબાન ઉપર આવ્યો છે. આ શબ્દને એક દેશે ફેમસ કર્યો છે જેનું નામ નેપાળ છે, જે આપણો પડોશી દેશ છે. નેપાળમાં હમણાં સત્તા પરિવર્તન થયું છે એ આ ઝેનઝીને કારણે જ થયું છે. હવે જેણે નેપાળની ઘટના વિશે ખબર નહીં હોય એ લોકો પૂછશે કે ત્યાં શું થયું હતું, તો ત્યાં જે થયું હતું એ પહેલાં હું તમને ઝેનઝી શું છે એ કહું છું. ઝેનઝી એટલે એક એવી જનરેશન જેની ઉંમર 13 વર્ષથી 28 વર્ષની છે. એટલે કે દોસ્તો એવા છોકરાઓ કે જે અત્યારે કિશોર અવસ્થામાં છે અને યુવાન પણ છે. આવા કિશોર અને યુવાન અવસ્થાવાળા લોકોએ નેપાળની આખી સરકારને ઉખેડીને ફેંકી દીધી. નેપાળમાં સરકારના ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઉકળતો ચરુતો હતો જ એમાં સરકારના એક હુકમે ઘીનું કામ કર્યું. સરકારે નેપાળમાં મોટા ભાગની સોશિયલ એપ્સ અને સાઇટ ઉપર પ્રતિબંધ મૂકી દીધો અને એવો હુકમ કર્યો કે આ બધી સોશિયલ સાઇટ્સ અને એપ્સે ત્યાંનું કાનૂનનો પાલન કરવો પડશે. આ હુકમ ઝેનઝી પેઢીને ના ગમ્યો. આ લોકોને આ ના ગમ્યું એનું કારણ એ છે કે આ લોકો સોશિયલ મીડિયા વચ્ચે જ મોટા થયા છે દોસ્તો. આ લોકોને એક સમયે તમે આટા એટલે કે ખાવાનો લોટ નહીં આપો તો ચાલશે, પરંતુ ઇન્ટરનેટ માટેના ડેટા નહીં આપો તો નહીં ચાલે. જો ડેટા એને બંધ કરી દેશો તો જાણે આખી દુનિયા એને માટે બંધ થઈ ગઈ હોય ને એવું લાગશે, દુનિયા ઊભી રહી ગઈ હોય ને એવું લાગશે. કારણ કે એ લોકો સતત એમાં જ રચ્યા પચ્યા રહેલા હોય છે. તો સરકારના આ નિર્ણયથી ત્યાંના ઝેનઝી લોકોનો ઉકળાટ બહાર આવ્યો. પહેલાં ઉકળાટ તો હતો જ દોસ્તો, એમાં આ ઉકળાટે ઘીનું કામ કર્યું. એટલે બે ઉકળાટ ભેગા થયા અને ફક્ત 2 થી 3 દિવસના આંદોલને ત્યાંની સરકારને ઉખેડીને ફેંકી દીધી. દોસ્તો અહીંયા તમને લોકોને બીજો એક સવાલ થશે કે આ ઝેનઝી પેઢીના વિચારો એટલા બધા પાવરફુલ છે કે આ લોકો આટલા બધા સંગઠિત છે? મારો જવાબ છે ના. કારણ કે આ ઝેનઝી પેઢીનો ઉછેર જ એ રીતે થયો છે કે આ લોકોને ઝાઝો સંઘર્ષ જોવો પડ્યો નથી, કે એ લોકોએ ઝાઝો સંઘર્ષ જોયો નથી. આ લોકોને જે જોતું હોય એ તરત જ એને સહેલાઈથી મળી ગયું છે. અને એક અગત્યનું છે કે આ પેઢીના પ્રત્યેક પાસે આજે મોબાઈલ જેવો બોમ્બ છે અને એમાં સોશિયલ મીડિયા જેવું અચૂક હથિયાર છે જે ગમે ત્યારે ગમે તે બાજુ ફૂટે એમ છે. દોસ્તો આ પેઢીને અમુક લોકોને તો એવું જ હશે કે પૈસા એટલે એટીએમમાંથી આવે છે, એટલે આ લોકોએ સંઘર્ષ બિલકુલ જોયો નથી. આ ઝેનઝી પેઢીને આપણે એટલી લાટકોટથી ઉછરી છે કે આ લોકોની સહનશક્તિ બિલકુલ તળિયે છે. મેં તો ક્યાંક સાંભળેલું છે કે આ લોકોની કોન્સન્ટ્રેશન કરવાની શક્તિ કે કોન્સન્ટ્રેશન કરવાનો સમય ફક્ત અમુક સેકન્ડનો છે. એટલે કે કોઈ પણ વસ્તુનો કે વાત ઉપર એ અમુક સેકન્ડ સુધી જ કોન્સન્ટ્રેશન કરી શકે છે, પછી એનું મન ડાયવર્ટ થઈ જાય છે. આ લોકોને કોઈની સામે બોલવું સામાન્ય છે. આ લોકો એવા વાતાવરણમાં ઉછેર્યા છે કે કોઈની બીક કે શરમ પણ નથી. જે પેઢી આંખના ઈશારે વડીલોથી બીતી હતી એ પેઢીના સંતાનો છે, પરંતુ આ પેઢી આંખના ઈશારે તો શું કશાથી બીતી નથી. આ લોકો બ્રાન્ડની દુનિયામાં જીવે છે દોસ્તો. આ ઝેનઝી પેઢીથી આગળની પેઢીએ બધું જ ચલાવી લીધું છે, જેવી કે મારા જેવા ને તમારા જેવા જે લોકો અત્યારે 45-50 પહોંચેલા છે. ફાટેલા થીગડાવાળા કપડાં કે 5 થી 6 વાર તૂટીને રિપેર કરાવેલા ચપ્પલ આપણે લોકોએ પહેરેલા હતા, એટલે કે પહેરેલા હતા. પરંતુ આ પેઢીને બ્રાન્ડ સિવાય કશું ખપતું નથી, કારણ કે આ લોકોએ બહારની દુનિયા ઓછી અને મોબાઈલની દુનિયા વધારે જોઈ છે. આ લોકો વાસ્તવિક દુનિયા કરતાં વર્ચ્યુઅલ દુનિયામાં વધારે જુએ છે. એટલે એમાં જે જુએ છે એને આ લોકો અનુસરે છે અને એ લોકો એમાંથી એ શીખે છે. એટલે વાસ્તવિકતા કરતાં એ લોકો વર્ચ્યુઅલી વધારે છે. આજે કોઈ પણ ઝેનઝીને જોશો તો એના હાથમાં મોબાઈલ જેવું રમકડું હશે જ અને એની આંગળીના ટેરવા એની ઉપર ચાલતા જ હશે. આ લોકો પાસે ફિઝિકલ ફ્રેન્ડ કરતાં વર્ચ્યુઅલ મિત્રો વધારે છે. એટલે કે વાસ્તવિક મિત્રો નથી, ફક્ત ઓનલાઈન મિત્રો જ છે. એટલે જ આ લોકો
વધારે ચર્ચા કરી શકતા નથી અને સાચી દિશામાં વિચારી શકતા નથી. પ્લસ હું અહીંયા ઉમેરું તો એ લોકો સાચી રીતે લોકોને ઓળખી શકતા નથી. સોશિયલ મીડિયામાં કોઈ એક હેશટેગ નાખે એટલે વગર વિચારીએ અને વગર કશું જોયા વગર એને ટ્રેન્ડ કરી નાખવાનો અને એને ફોલો કરવાનો. ગમે તે જગ્યાએ ઊભા રહીને રીલ બનાવવી, મોટેથી રીલ સાંભળવી અને ગમે તે સ્થિતિ હોય બસ આંખો મોબાઈલ સામે રાખવી એ આ પેઢીનો મૂળ ગુણધર્મ છે. આ લોકોને આપણા દેશના નાયકો કે ઇતિહાસની ખબર નહીં હોય, પરંતુ સોશિયલ મીડિયાના પ્રભાવને લીધે આ લોકોને પશ્ચિમની બધી જ ખબર હશે. આ લોકોમાં પશ્ચિમના વિચારોનો, પશ્ચિમના આચરણનો અને પશ્ચિમની સંસ્કૃતિનો ખૂબ પ્રભાવ છે. આ લોકોને આપણા દેશમાં રહેવા કરતાં બહાર રહેવાના સપના પણ ખૂબ છે. આપણે નાના હતા ત્યારે આપણી ઘરે કોઈને કોઈ મેગેઝિન આવતું હતું. દોસ્તો, આપણી પાસે ઘણા બધા મેગેઝિનના ઓપ્શન હતા અને આપણે વાંચતા પણ હતા. સાથે આપણી પાસે કોઈને કોઈ નોવેલ લાઇબ્રેરીમાંથી લઈ અને રાખેલી રહેતી જ હતી અને આપણે કોઈને કોઈ પુસ્તક વાંચતા જ હતા. આ પેઢીને પુસ્તકો સાથેનો નાતો પૂરી રીતે તૂટી ગયો છે. આ પેઢીનો નાતો નેટફ્લિક્સ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને બીજી એપ સાથે સંપૂર્ણ થઈ ગયો છે. મેં ક્યાંક વાંચેલું કે જો ઇન્સ્ટાગ્રામ નામનો દેશ હોત તો આ લોકો પોતાના દેશ કરતાં ત્યાં રહેવાનું વધારે પસંદ કરત. આ લોકોમાં આટલી હદે જો સોશિયલ મીડિયાનું વળગણ હોય તો પછી સોશિયલ મીડિયા નામનું રમકડું આ લોકો પાસેથી છીનવી લો તો આ લોકો બૂમ ના પાડે તો શું કરે? જેનજી એટલે જીવતો જાગતો દિશાહીન બોમ્બ. આ બોમ્બ કઈ દિશામાં અને ક્યારે ફાટશે કોઈ કહી શકવાનું નથી. અહીંયા સવાલ થાય છે કે આ બોમ્બ બન્યો કેવી રીતે? એમને એમ તો બન્યો નહીં હોય ને. આ બોમ્બ બનાવવામાં એના મા બાપ અને સમાજનો બહુ મોટો ફાળો છે. આપણે એ લોકોને જે જોતું હતું એ તરત જ આપી દીધું. આપણો છોકરો કે છોકરી નાનપણથી મોબાઈલ વાપરે એ આપણે ગૌરવની લાગણી અપાવતું હતું ને એવું અનુભવતા હતા અને આપણો સમાજ પણ એ રીતે જ વિચારતો હતો. અરે અમુક મા બાપને તો મેં એવા જોયેલા છે કે એના બાળકનો જન્મ થયો અને નામ પાડ્યું કે તરત જ એનું સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ચાલુ થઈ ગયું, કારણ કે સોશિયલ મીડિયામાં એનું નામ બુક થઈ જાય ને એનું નામ બીજો કોઈ ઉપયોગ ના કરી શકે ને એના નામનું એકાઉન્ટ બીજું કોઈ ખોલી ના શકે. હું પહેલો એવી વિચારસરણી થઈ ગઈ છે. આ લોકોને આપણે વગર વિચારીએ બધું જ આપી દીધું છે. એટલે આ લોકોની સમજણ શક્તિ ખીલે એ પહેલાં સોશિયલ મીડિયા નામનું રમકડું એના હાથમાં આપણે ચિપકાવી દીધું છે. આપણે આ લોકોને ક્યારેય ટોક્યા નથી કે રોક્યા નથી, પરંતુ નાનું સરખું પરાક્રમ કરીને આ લોકો આવે કે આપણે બાજુમાં ઊભીને ફક્ત તાળીઓ પાડી છે. આપણે એ જોયું નથી કે એને કેવું અને કેટલું પરાક્રમ કર્યું છે. અમે નાના હતા ત્યારે ગામના કોઈ પણ વડીલ અમને વઢી શકતા હતા, પરંતુ અત્યારે તમે કોઈ બીજાના છોકરાઓને કહી જોજો, તરત જ એના મા બાપ એનું ઉપરાણું લઈને તમારી સામે ઊભા રહી જશે. આને લીધે આ લોકોના મગજને એવું થઈ ગયું છે કે અમને કોઈ કશું કહી શકવું જોઈએ નહીં અને કોઈ કશું કહેવાને લાયક જ નથી. નેપાળ તો ફક્ત એક શરૂઆત છે મિત્રો. આ જેનજી તમારા અને મારા ઘરમાં છે. એના વિચારોનો, એના વર્તનનો ક્યારે વિસ્ફોટ થશે એ કોઈને ખબર નથી. માટે આ લોકો પાસે બેસો, એની સાથે સંવાદ કરો અને એના વિચારોને સમજો અને એને સમજાવો. આ લોકો અત્યારે સોશિયલ નથી. તમે આ લોકોને કોઈ સોશિયલ પ્રસંગમાં બહાર આવવાની વાત કરશો તો તરત જ એ લોકો ના પાડી દેશે, પરંતુ એને તમારી સાથે બહાર આવવા સમજાવો, લોકો સાથે વાત કરાવો, લોકો સાથે વાત કરતાં શીખવો. સંયુક્ત કુટુંબ અત્યારે તૂટી રહ્યા છે અને આજના દાદા દાદી પાસે પંચતંત્રની વાતો કે વાર્તાઓ રહી નથી. આ લોકોને આમાં જોડો. આ લોકો મુખ્ય પ્રવાહમાં આવશે તો આ લોકોને પરિસ્થિતિ સમજતા શીખશે અને એની સમજણ શક્તિ એમાં આવશે. બાકી નેપાળ દૂર છે, પરંતુ તમારું અને મારું ઘર આપણી સાથે જ છે. મિત્રો, આજે મેં તમારી સમક્ષ એક નવો વિચાર રજૂ કર્યો છે. દોસ્તો, આ મારો વિચાર અને મારું વિચારવું કેવું છે એ તમે કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો. તો દોસ્તો, આજનો વિચાર અને આજનો વિડીયો અહીંયા સુધી જ. આશા કરીશ કે મારો આજનો વિચાર
અને આજનો વિડીયો તમને ગમશે. જો મારો આજનો વિડીયો અને મારો આજનો વિચાર ગમે તો મારા વિડીયોને અને મારા વિચારને એક લાઈક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમે તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ. આવજો.